હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 9:05 અને તમે જોવો એમ પોપટભાઈના લગ્ન પછી સોશિયલ મીડિયા આશ્રમથી પહેલી વાર વ્લોગની શરૂઆત થવા જઈ રહી છે. વચ્ચે 4-5 દિવસનો બહુ મોટો ગેપ લઈ લીધો કેમ કે તબિયતમાં થોડોક ઉતાર ચઢાવ ચાલી રહ્યો હતો. સો વેલકમ બેક ટુ અનકર લાઈફ ઓફ પ્રતિકાર. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. આ બાજુ 9 વાગ્યા છે તો હજી ધુમ્મસ મટવાનું નામ નથી લેતો. આના અડધી કલાક પહેલા તો એટલો ધુમ્મસ હતો કે લિટરલી દિલ્હીનો હાઈવે હોય ને એમ ગાડી ચાલે નહીં. અને આપણી વચ્ચે વ્યક્તિ વિશેષમાં દિલીપ મામા ઉપસ્થિત છે. દિલીપ મામા, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. અમે લોકો જોકે ગઈકાલે જોડે જ આવ્યા અમદાવાદથી. મામા અને એમના મિત્ર બાપુ અને અમારા પાર્થભાઈ ને બધાની મોજ આખી અલગ છે. ને બાલાતા એઝ ઇટ ઇઝ એનું કામ લઈને બેસી ગયા છે. બાલાતા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. ઘણા દિવસ પછી વ્લોગમાં આવવાનો મોકો મળ્યો. ના અમારે તો ચાલુ જ હોય. હા તારે મોકો મળે. મારે એક છોકરો થોડો છે. હા ભાઈ 100%. એટલે બાકી તો આજ તમે આવ્યા છો બહુ સારું કર્યું. અને મામા ને મહેમાન ને ભાઈઓ હવશે. વાહ. અને બહુ ખૂબ ખૂબ આનંદ છો. હા. અને હવે છે ને કોઈ હેરાન નહીં કરતા. બરાબર છે. શાંતિથી બેસજો. જો કે બાપાને આપણે કોઈ દિવસ હેરાન કર્યા નથી. આ તો બધી ખોટી વિડીયોમાં બોલવાની વાતો છે. અને અમારા મુકેશભાઈ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. હું મજામાં મુકેશભાઈ? મજામાં. અમારા મુકેશભાઈ રોજ હવે અવનવી વાનગીઓ બનાવીને અમારા પ્રભુજીને બધાને શિયાળો છે. આ ચામડી બધી તળી જાય, કાળી પડી જાય, હુકાઈ જાય. આ ખીલ જો તમે કેટલા. હા, એટલે આ હુકાઈ જાય. આ લગનમાં જે દોડાદોડી કરી ને ભાઈ, એની પછીનું જે ટ્રાવેલિંગ થયું, જે ખાવાના ઠેકાણા, એના લીધે આ ખીલ નીકળ્યા. અને આ ખીલનો સૌથી બેસ્ટ ઉપાય છે આપણી પાસે ક્યોર સ્કિનનો. આ પ્રોડક્ટ વિશે તમને વાત કરું એટલે મામાનું કેવું છે, આ બધું મટી જાય ને. આ બધું એક વખત વાપરવાનું ચાલુ કરો એટલે બધું આ બધું જવાનું હા, સાફમ સાફ. હા, તો કઈક આ બધા ખીલ બિલ મટે ને આ લીલી થાય ને, લીલી થાય, આમ નવી કુંવારા જેવી લાગે. કઈક છોકરી ગોતવાની ખબર પડે, બીજું કાંઈ નહીં. એટલે પહેલા તો પ્રોડક્ટની માહિતી આપી દઉં. ક્યોર સ્કિનનો આખો સ્કિન કેર કોમ્બો છે. તો સૌથી પહેલા આપણે ફેસ વોશ કરી લઈએ અને પછી તમને આ પ્રોડક્ટ વિશે ડિટેલમાં કહું. ફ્રેશ. હવે ચલો આગળ આ પ્રોડક્ટ વિશે તમને થોડીક માહિતી આપી દો. તો હવે ક્યોર સ્કિનની વાત કરું તો ક્યોર સ્કિન છે ને એ ડૉક્ટર ચારુ શર્મા દ્વારા બનાવવામાં આવેલું એક બહુ મસ્ત બ્રાન્ડ છે. અને ખાસ કરીને અમારી જેવા લોકો હોય જેને રોજબરોજ ટ્રાવેલિંગ કરવાનું હોય, જેને શું કહે, જેને પિમ્પલ એકનેનો પ્રોબ્લેમ હોય, જ્યારથી આ પ્રોડક્ટ હું યુઝ કરું છું, તમે જો બાકીનો જે ફેસ છે એમાં કેટલો ફરક આવે છે. થોડા ઘણા છે પણ એ ડે બાય ડે એની જે અલગ અલગ પ્રોડક્ટ છે, જેમ કે શું કહેવાય, ક્યોર સ્કિન જેન્ટલ ક્લીન્સ ફેસ વોશ છે, પછી મિનરલ સનસ્ક્રીન જેલ છે, પછી રીસ્ટ્રક્ચર સ્કિન છે, જેને આવી રીતના ખાડા પડી ગયા હોય એના માટેની એક સ્પેશિયલ ક્રીમ છે. આખો સ્કિન કેર રૂટીન તમને તમારા મુજબ એમની વેબસાઇટ છે, એમનું એક એપ્લિકેશન છે ક્યોર સ્કિન નામનું, ઇન્સ્ટોલ કરો. એમાં તમે શું કહેવાય ડૉક્ટર જોડે રૂબરૂ એમની જોડે ચેટ પર આખી વાતચીત કરી અને તમારા જે પ્રોબ્લેમ છે તમે એ બાજુમાં જોતા હશો, એ રીતના જેમ હું વાતચીત કરી રહ્યો છું એ રીતના ત્યાં આખી તમારી જે ડિટેલ છે તે વાત થાય. અને મેઇન આનો બેનિફિટ એ છે કે તમારે શું કહેવાય ફિઝિકલી ડૉક્ટર જોડે જવાની કોઈ જરૂર પડતી નથી. તમે ગમે ત્યાં બેઠા તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પ્લસ ધીરે ધીરે આગળના સ્ટેપ તમે જેમ જોઈ રહ્યા છો તેમ ફેસ સ્કેન કરી અને તમારા ફેસ ઉપરથી જે કંઈ બી પ્રોબ્લેમ છે એ લોકો ડિટેક્ટ કરશે. અને 2 મિનિટનો ટાઈમ લીધા પછી તમારા માટે જે પરફેક્ટ પ્રોડક્ટ છે એ તમને સજેસ્ટ કરવામાં આવે છે. અને મેઇન વસ્તુ શું છે ખબર, આનો આખી કોમ્બોનો પ્રાઇસ ખાલી ને ખાલી 1499 રૂપિયા છે. એટલે માત્ર 1500 રૂપિયામાં અત્યારે તમે કોઈ બી સારા MD ડૉક્ટર જોડે જાઓ તો એની ફીસ નોર્મલી 1000 રૂપિયા હોતી હોય છે અને દવાના પૈસા અલગથી આપવાના. પ્લસ જો તમે મારો કૂપન કોડ પ્રતિક 100 યુઝ કરશો એટલે તમને ફ્લેટ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તો જો તમે પણ મારી જેમ એકનેથી શું કહેવાય પીડાતા હો અને તમને એમાંથી ઘરે બેઠા છુટકારો જોઈતો હોય તો ક્યોર સ્કિન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. જાઓ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, કોમેન્ટમાં પણ લિંકને પિન કરી દઉં છું. એની ઉપર જાઓ, તમને જે પ્રોબ્લેમ છે કોઈ પણ ટાઈપનો, સ્કિનમાં એકને હોય, ડલનેસ હોય, પછી આપણે ખાડા પડી ગયા હોય, પછી બ્લેક હેડ્સ, બધી જ સમસ્યાનો એક જ ઉપાય એટલે ક્યોર સ્કિન. તો ફટાફટ જાઓ અને પરચેસ કરો. અને બાકીનો જે વ્લોગ છે આપણે આગળ કન્ટિન્યુ કરશું અને મજા કરીશું. દાદા જે મોડા દર્શન દીધા છે ભાઈ એની તમે વાત પૂછો. આટલા મોડા દર્શન અને કોઈ કે 9:30 થયા. સવારના મેં તમને કીધું ને ધુમ્મસ બહુ હતું ને અમારે બાપુ બધો સામાન અત્યારે કાઢી રહ્યા. રાત્રે અમે લોકો આવીને ગાડી મૂકી દીધી હતી. અને સૌથી સારા ન્યૂઝ આપું ને તો ભાઈ આશ્રમમાં નહીં તો અંદાજિત 10 જેવા ગરુડિયા છે.
કેવી મજા આવે નહીં તને? જો એને જો આયા મારો દીકરો આયા ભયંકર ઝઘડો થઈ ગયો છે અત્યારે. ઓય ઝઘડો નહીં, ઓય આ થોડા ભાગે એમ. કમ આ બાજુ આવતો રે, બાદમાં આ જો ગળું પકડી લીધું જો એને તો. ઓય ડાયા દીકરાની જેમ રહ્યો, ઓય નહીં આનો બસ્તરો મોટો લાગે. હા વિચિત્ર છે વિચિત્ર. ભાઈ આ બહુ અઘરી માયા છે મામા, એ જોરદાર છે. હા એ પ્રગતિ જોરદાર. એ પાછું ત્યાં હળી કરવા ગયો. થોડીક અપડેટ આપી દો તો પહેલા જે આપણું રસોડું હતું અને ત્યાં હતું એને અહીંયા બહાર શિફ્ટ કરી દેવાનું. એનું કારણ પૂછું કે મુકેશભાઈ બહાર લઈ લીધું રસોડું? બહાર એટલે અંદર હાકડ નો થાય અને બીજા નંબરમાં કે આ ધુવાડો બધો બહાર નીકળી જાય, બહાર નીકળે લાગે નહીં. પ્રભુજીને ન લાગે ને. ત્યાં કેવું હવે કાઇન્ડ ઓફ સ્ટોર રૂમ જેવું છે, ફ્રીજ ને એવું પડ્યું છે. બાકીનું જે રસોઈ અમારે મોટા ભાગે અહીંયા ચૂલા ઉપર જ બનતી હતી. ગેસનો ઉપયોગ બહુ ઓછો થાય એટલે પછી અહીંયા જ કરી નાખ્યું. હે મનુ દાદા બહાર બધું બનાવવામાં કેવું ધુમાડો છે ને એ કોઈને લાગે ને જેથી ઉધરસ ને ખાંસી ન થાય એમ. બાપાની વાત સાચી છે કે આ લોકોને પરિણામીને શું ફાયદો નહીં. બાપા કેમ તમારે આવો શબ્દ વાપરવો પડ્યો? હા શું કરે હવે તો ભાઈ હવે તો આપણી કોઈની જરૂર નથી તો પછી શું કરે? આવો ત્યારના અમે તો 100 વાગ્યાનો હવે તો હમણાં આવે કા મામા? આવો પોપટભાઈ આવો. કે ભાઈ તમારા છોકરો પાણી જો સારું જો હું આમાં ફાયદો જો બરાબર. ગોતવાનો થયો ઉપરથી ઉપાધિ જ વધી. આ ગોતવાનો થયો. આમ જડી જતા હતા, હવે જડતા નહીં. લગ્નની સરસામાં તમે વડીલોમાં આવશો ને તો આપણે બધા કાળા માલી હાવ ધોળાવ્યા ધોળાવ્યા જાય. આ અલગ એક હિંમતભાઈ કરીને કોન્ટ્રાક્ટર આયા હતા ને ક્યાં વયા ગયા પાછા? હે બાબા મઠડી સિંગ ખાવ છો? મઠડી સિંગ હાલો ભાઈ થોડીક હાલો ભાઈ. જો આ વાળી ખારી સિંગ ખાવાની મજા અલગ આવે. નાના દાણા પેલા હિંમતભાઈ કરીને કોન્ટ્રાક્ટર ભાઈ અમારા આશ્રમ ના છે, મળતા નથી યાર. કીધું ના મેં કીધું મળું. આ નાના એવા પણ દેખાય ને ઓ મારા હારા. હા શું કેવાય, નાનું પણ નાકનું બચ્ચું. હા હિંમતભાઈ, હા હાવ આર યુ માય બ્રધર? ખારી સિંગ ખાઓ. મજામાં હિંમતભાઈ? અરે હું કાર નો તમને ગોતો પણ તમે કઈ જડતો નથી. કન્ટેનર માં આવીશો. કન્ટેનર અંદર થોડું એમ કપડા ચેન્જ કરતા આવીશો. ખારી સિંગ ખાઓ, થોડી ખારી સિંગ ખાઓ. તમારી હાટું સ્પેશિયલ અમદાવાદ થી મારા હિંમતભાઈ હાટો લેતા જાવ. હમણાં હિંમતભાઈ ને એટલા મોટા દિલ ના ઘા આપી દીધા ને તમને કેવાય એવું નથી. વાલા આ તો અંતર ની વાત છે, અંતર જાણે. હું હિંમતભાઈ હવે તમે યાર બધા ચાહકો તમને ચાહતા હતા, હિંમતભાઈ નથી આવતા વ્લોગમાં. અરે પણ હમણાં તમે જ નતા અહીંયા. હા એ વાત સાચું. લગનમાં મોજ કરીને પછી મહિનેથી તમે અહીંયા આશ્રમમાં અહીંથી નીકળી ગયા હતા 1લી તારીખ. હા આજે 3જી તારીખ થઈ. એટલે મહિના દિવસનો ગેપ હારો એવો પડી ગયો. પણ પછી આપણે આશ્રમની મુલાકાત આપણે લેવાની છે. અત્યારે અમારી સવારી નીકળી ગઈ ભગોડા માતાજીના દર્શન કરવા માટે. ઘણો ટાઈમ થઈ ગયો, ભગોડા નથી જવાનું. એટલે આજે પહેલું કામ ભગોડા દર્શન કરવા જવાનું માતાજીના, પછી આગળની બીજી બધી વાતો કરવાની છે. ભગોડા પહોંચી ગયા છે માતાજીના ધામમાં. બોલતા નથી. બરાબર છે. હું શ્લોક બોલવાનો હોય જમવા પહેલા એકવાર કહી દો. યજ્ઞશિષ્ટાસિન સંતો મુસંતે સર્વકીર્ષે ભુંજતે તે દગમ પાપાસ્યે પ્રસંગાત્મકા યત્કરોષિ યદસ્નાસી અજુષિ દદાસ્ય યત્તપસતિ કોન્તે યતાસુરમદર્પણ અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણિના દેહમાસતમ પ્રાણપાન સમાયુક્ત સામાન્ય સત્ય ઓમ સહનાભ સહનો સહવીર કરવા તેજસ્વી દિશાવ ઓમ શાંતિ
પાર્વતી પતે વાહ ભાઈ વાહ. અને હરિહર અમારા આશ્રમનું ચાલુ થઈ ગયું છે. પ્રભુજીએ બધા ખાઈ લીધું. અત્યારે અમારા લોકોનું હરિહર થઈ ગયું. અમારા બાપાને એવું શ્લોક બોક બોલવાનું ન આવે કા બાપા? બધું ખોટું કીધું ને. ખાઈ લેવાનું હોય ભૂખ લાગે એટલે કા. હા એમને ખાલી થાળી મૂકીને થોડો બોલજો ને ખાલી થાળી વાટકો મૂકીને થોડો બોલજો તો આવી રીતે કેજો. હા તમારા મુકેશભાઈ છે જે રાતના જમવાની તૈયારી કરી રહ્યા છે. અને આશ્રમમાં ક્યારની લાઈટ વહી ગઈ છે, મતલબ બપોરની ગઈ, ઘડીક આવે ઘડીક જાય, ઘડીક આવે ઘડીક જાય એવું કરી રહ્યા છે. લાપતો હું કરસ ભાઈ? ઠંડી લાગે તો ને? ઠંડી હે કેવી ઠંડી લાગે? આમ ઠંડી એવી નહીં લાગે ભાઈ? અહીંયા ઠંડીનું પ્રમાણ એટલું ભારે છે ને કે એની તમે વાત પૂછો મેમ. અને જો બાલા તમારા જનરેટર ચાલુ કરે છે કેમ કે હવે કોઈ ઓપ્શન જ નથી. અને આને આમ શું કહેવાય ફેરવવું પડે. હા ઓ ગયા ચાલુ. હવે મારો અવાજ નહીં આવે પાછળથી, અવાજ જેટલો થઈ જાય ને ચાલુ. और शाम का टाइम हो चुका है, सभी प्रभु जी खाना खाने के लिए बैठ चुके हैं. और ये भाई कौन है? ओहो बाला था इतने यंग क्यों दिख रहे थे? स्वेटर बेटर आप आज ठंडी लग रही है आपको? પવન છે ને પવન છે એટલે, બાકી બાલા હતા ને ભાઈ નોર્મલી ઠંડી લાગી ને. શું બનાવ્યું બાલા હતા આજે? આજે વાલ લેવાનું શાક છે, હા હા ખીચડી છે, વાહ ભાઈ વાહ. અને રોટલી. ગરમા ગરમ ખીચડી છે, ગરમા ગરમ રોટલી છે, દૂધ છે. અન્ના how are you? હે are you fine Anna? Good enough. What is your name? Lakshmi Narayana. क्या what? Durgi Lakshmi Narayana. दुर्गी लक्ष्मी नारायण. यस हमारे यहाँ अंकल आए, साउथ इंडियन है ना अंकल. बहुत सारे नए एडमिशन भी हुए, वो आगे आगे धीरे धीरे व्लॉग में हर रोज आपको पता चलता रहेगा. और ये अभी तो इनको खाना खाने देते हैं, बाद में हम लोग भी थोड़ा क्या है पेट पूजा कर लेंगे. मामा ओ मेरे मामा, बोलो भाड़ा। मामा दोपहर के बाद क्या किया तुमने आज? हमें दोपहर के बाद सरकार की पोल खोली. પોલ ખોલી ના તો ભાઈ મામા છે ને બહુ હેવી વિડીયો બનાવ્યો છે. એટલે હું તો અહીંયા હતો, એ લોકો ગયા હતા બહાર. અને એ વિડીયો મામા ફેસબુક પર મૂકવાના, યુટ્યુબ પર મૂકવાના? फेसबुक ऊपर जैसे डाउनलोड करवाना है हमारा વાયડી માંથી. એટલે બહુ સરસ એવો કંઈક સરકાર વિરુદ્ધમાં વિડીયો બનાવે છે, કંઈક રોડ રસ્તા ઉપર બનાવે મામા, એવી કંઈક વાત હતી હે ને. અને મામાનો દિલીપ પટેલ ફેસબુકમાં આઈડી છે, સર્ચ કરો. બહુ 201 દિલીપ પટેલ 201. અને શું કહેવાય ગરમા ગરમ ભીંડાનું શાક અને પેલું બીજું વાલનું શાક હવે ખાઈ લઈએ. રાતનું ભાણું પડી ગયું છે, એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને અમે ત્યાં સુધી ખાઈ લઈએ. हमें खावा भूलता नहीं. हाँ। ये लेजो भूख्या रहता. ભૂખ્યા નહીં રહેતા. રાતનું ડિનર પતી ગયા પછી બધા પ્રભુજી તો ઓલમોસ્ટ સુઈ ગયા છે. ને અહીંયા બહાર અમારા લોકોની પથારી થઈ રહી છે. અને અમારે શું કહેવાય વડીલોની જે ખાધા પછીની જે ચર્ચા આપણે કેમ ગામના ઓટલે થાય એટલે ગામનો ચોરો તો અહીંયા છે નહીં, એટલે એ બધી ચર્ચાઓ ચાલી રહી છે અંદર અંદર. અને એ જ સાથે આ બ્લોગને હવે અહીંયા એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. આઈ હોપ આ બ્લોગ ગમ્યો હશે. જો થોડીક તબિયતમાં ઉધરસ ને એવું છે, પ્લસ કેવું વચ્ચેથી હમણાં બ્લોગ બનાવવાની જે ગ્રીપ હતી ને એ થોડીક ઓછી થઈ ગઈ હતી. એટલે હજી એ એનર્જી અને હજી એ એન્થ્યુસિયાઝમ અંદરથી આવ્યું નથી. પણ ધીરે ધીરે જેમ દિવસો જશે એમ પાછી અંદરથી આમ એનર્જી આમ સૂર્યપ્રકાશની અંદર ખેંચી રહીશું. બેક ટુ નોર્મલ આવીશું એટલે મજા આવશે. આગળના વ્લોગ બહુ સરસ આવશે. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો. અને તમને ગમે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો. ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ નવા વ્લોગમાં, નવા દિવસે નવા વિચાર સાથે. તેથી તમારું તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, બાય બાય, ટેક કેર.